જય માતાજી બધાને। આજે આપણે બનાવીશું કાચી કેરીનું શરબત। કાચી કેરીનું શરબત બનાવવા માટે મેં અહીંયા કાકડા કેરીને ધોઈ અને છાલ ઉતારી નાના ટુકડા કરી લીધા છે। હવે આપણે પુદીનાના પાનને પણ ધોઈ અને સરસ સાફ કરીને એક વાટક્યો લીધા છે। શેકેલું જીરું લીધું છે અને પોણો વાટક્યો ખાંડ લીધી છે। આ બધી સામગ્રી તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે ઓછી કે વધુ કરી શકો છો। હવે અહીંયા નાનું એક મિક્સર જાર લીધું છે, તેમાં શેકેલું જીરું એડ કરી અને સરસ એવો પાવડર કરી લેવાનો છે। પછી મેં અહીંયા એક મોટું મિક્સર જાર લીધું છે, તેમાં કેરીના ટુકડા અને જે આપણે સામગ્રી લીધી હતી તે બધી મેં અહીંયા એડ કરી દીધી છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે, બરફના ટુકડા એડ કરીશું અને થોડુંક ઠંડુ પાણી એડ કરી અને સરસ રીતે ઢાંકણ બંધ કરી અને સારી એવી પેસ્ટ બનાવી લઈશું। તો તૈયાર છે આપણી કેરીની પેસ્ટ બની ગઈ છે। તો સરસ એવો ગ્રીન કલર પણ આવી ગયો છે। હવે મેં એક તપેલી લીધી છે, તેની ઉપર આપણે આવી ચાવણી રાખીશું અને તે પેસ્ટને એડ કરી દેવાની છે। પેસ્ટ એડને આપણે કર્યા પછી સારી રીતે આવી ચમચી ફેરવવાની છે, એટલે આપણા જે રેસા હોય, કેરીના કોઈ ટુકડા રહી ગયા હોય તો તે નીકળી જાય। પછી તેની ચમચી ફેરવી અને સરસ રીતે હલાવી લેવાનું છે અને આપણે થોડુંક ઠંડુ પાણી એડ કરીશું। જરૂર પ્રમાણે પાણી એડ કર્યા પછી આપણે તેને સરસ રીતે મિક્સ કરી અને તમારે ચાખી લેવાનું। જો તમારો ટેસ્ટ પ્રમાણે કાંઈ તમને ઓછું કે વધુ લાગતું હોય, ઘટતું હોય તો તમે એડ કરી શકો છો। ખાંડનું ભૂરું એડ કરી શકો છો, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી શકો છો। તમારે આમાં જંજીરા એડ કરવી હોય તો પણ તમે એ કરી શકો છો। તો તૈયાર છે આપણું કાચી કેરીનું શરબત। હવે આપણે તેને સર્વ કરીશું। કાચી કેરીના શરબતમાં મેં બરફના ટુકડા એડ કરી દીધા છે અને હવે આપણે એને ગ્લાસમાં સર્વ કર્યા છે। ઉપર ફુદીનાના પાન એડ કર્યા છે। તો તૈયાર છે આપણું ઝટપટ બની જતું એવું કાચી કેરીનું શરબત। આ શરબત આપણને પીવાથી ગરમીમાં ખૂબ ઠંડક મળે છે શરીરને। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।